વાહ જેવી ગાડી ધારી હતી ને એવી જ નીકળી આમ ખરેખર ચલાવવાની એટલી મજા આવે છે ને તે વાત જ ના થાય એમ. અરે આટું એક વાત કહું, મારા જેવી ગાડી જોતી હતી ને એવી તમે મને લઈ આલી ખરેખર. હતું આટું એ સુખનો સૂરજ ઉજો છે મારા આઢુના ઓગણે ગાડી નવી આઈ છે મારા આઢુના ઓગણે. આઢો મને જ્યારથી મળ્યો તું ત્યારથી મારે કંકુ ના થયા. ખરેખર આઢો એક વાત કહું, તમારી મારી ભાઈબંધી રંગ લાવશે. વાત જ ના થાય એમ. એક વાત કહું, એવી તો શું વાત છે તે વાત ના થાય? તમે હાથ મેલીને ઉભા છો એ શું છે? દર્પણ ઈ નહીં, આખે બોલો. હે ગાડીનું દર્પણ. અરે હરીભાઈ એવું નહીં. નહીં બીજું તમને કોઈ દેખાતું નહીં. હે કની ગાડી છે? આયમ મારા હાટુને મેં ગાડી લઈ આલી છે. એટલે તમે વિચારો એવું નહીં. મારા આટું ખાલી વચ્ચે રહી મને આ ગાડી હલવરાઈ છે, બાકી પૈસા બધા મારા ભરવાના છે. હાલ છે ને 50,000 ડીપી ભરી છે, લોન બાકી છે. એવું છે? ઓ લોન કરીને હાલવાના બીજા. તમે લાયા ગાડી? ઓવે હે હા હવે કેટલા પડી? હા કેટલા પડી? 353. 353. ઓવે જે મોડેલ છે? જૂનું મોડેલ છે આટું. સાલ તો હશે કે 2017 કે 15 કે 16 કે 19 કે 19. આટું હે એક વાત કહું, હવે હું હેડું, મારે મોડું થાય છે, હજી ઘેર લઈ જઈ અને બધાને દર્શન કરવા જવાનું છે. હું આવું છું. લાવજો ચાવી શેર મારું. એક મિનિટ ઉભા. અરે કન્ડિશન જેવું હું જેવી છે. હા બતાડવાની છે કન્ડિશન. અરે ભલા આદમી તમને જી ખબર નહીં કે હું તો ગાડી હાંકવા જાતો, મને બધી ખબર પડે છે. ગાડીનો જીવડો છો તમે, મને ખબર છે. અરે આટું સાંભળો મારી વાત. હું હંગાથ આવું છું, બધું પટાવરાયો બરાબર છે. જો દર્શન કરવા જવું હોય ને એ હું તૈયાર જ છું લ્યા. એટલે એમાં કેવું છે આટું ખબર છે, અમારે છે ને મારી આખી હસબેન્ડ, તમારી હાળી, તમારો ભોણો, પછી અમારા કુટુંબ વાળા 5 જણા મોટા હોય ને એને દર્શન કરવા હારે લઈ જવા પડે. અમારે એવા રિવાજ છે હાલે. આજે પણ કોઈ વાંધો નહીં લ્યા, હું આગળ બેસી રહ્યો. આવરા ઓવા બાસ કઈ તમતાઈ આવ તમારા હાડું કમાઈ જાક છું, સ્પેશિયલ ગાડી કરીને આયા છે. મેલી આલી ગાડી લ્યા. તમે તમારા હાડું ગાડી લઈ આલી? એટલે એવું નહીં, તાણી ડાઉન પેમેન્ટ મેં 50,000 ભર્યું છે, લોન કરીને બીજા પૈસા મારે ભરવાના છે. એટલે વેસાથી લાયા છો એમ? અને મારા હાટુ વચ્ચે હતા. સેકન્ડ કેટલામાં આવી? આજે 353 એવું છે એમ? 2019 મોડલ. એક જ હાથે વપરાયેલી ગાડી છે હો. ચાવી અરે મારે હવે હેડવું છે. હેડવું નહીં, ગાડી છે ની વતાડેલી હારી. ખોમી હોય ની તો હાલ કોક કરતે ફાવે આપણને, પછી કોઈ ના થાય. સીટ ઉપર બેસી શેર માર્યો મને બધી ખબર પડી જાય. એવું નહીં હરીભાઈ, મારે મોડું થાય છે. શેલ નહીં મારવો, રોડ પર ઓટો મારો. કશો વાંધો નહીં. અરે મારા રોડ પર જવાની જરૂર નહીં, ચિંતા ના કરો. અરે આટો અહીંયા તમને ના ખબર ભગવતી પડે ઓટો તો મારવો પડે. હા તાણી પછી મારે મોડું થાય છે. નવા સાધનનો આપણને અનુભવ થાય એમ. આ બધા ડ્રાઈવરો છે તમને કહું હું. હજી સુધી મારા હારે બોધવાનો છે ઉપર. એટલે પણ બધું બધા હે, હું આયો યાર. હાલો. યાર તમારા હાળી મોટ તો બધો હાર લઈને ઉભા છે. અબ્બા ખાડા પાડી દીધા. એય! પેલી કણ, રોડ પર. અરે ચિંતા ના કરો, હું જોવો ખાલી. બ્રેક તો કમ્પ્લીટ આવે. નહીં હોય? ના હારી બ્રેક લગભગ મારા આવી. કશું ના થાય. આ તો ગાડી કહેવાય યાર. આ તો બાઈક હતું. એ ના ખબર પડે. એય! તાકાત હું ઉકે છો હો, તાકાત એક નંબર કરો છો ગાડી. એટલે મારે છે ને શેડવાનું નહીં, ખાલી હાંકવાની જ છે. હવે ભૂપતજી ઓભળો મારી વાત. હાઈવે પર તો બધી ગાડીઓ દોડી, આવી રેતમાં દોડે ને ઈ ગાડી કહેવાય, ઈ તાકાતવર ગાડી કહેવાય. તાકાત જબરી છે ગાડીની. એક વાત કહું, ઇકો ગાડી રહે ને એ બધાય દોડવામાં કમ્પ્લીટ ચાલે એમ. ના ભાઈ ના, ઘણી બધી જગ્યાએ ફસાઈ જાય છે. આપણે પેલા મલાલ છે ગાડી તો કણ હેડે છે બધા. તો તાર તાણી એન્જિન માં દમ જ નહીં. રોડ પર ઓટો મારો. એસી હારી છે હો. તમે ઉભા રહો, હું આવું હેડો ઓટો મારો. એ તો આપણી કંજી. હડો ઉવે ભાઈ. અરે મારે મોડું થાય છે આટલું. અહીંયા મોડું મેઠું નાઈ દેજો તમે હેડજો. હડો અરે વાપર્યું એ જવા દો. આટલું.
અરે પેલા પેડા પડ્યા એ તો તમારા કુટુંબમાં બધા વેચી મારો ભલા આદમી. એ તો પછી હું જઉં છું ટાઈમ લઈને બરાબર. પેલા આપણે હારું પટાવા ખાડો. એટલે જા રહ્યા. વાઘુજી, હા 10 તારીખે ગિરનાર જવાનું છે મારે. બલ્લુ જો આપણા ગામમાં તારા જેવા કેટલા ઓઢા ફરે છે. હવે તું વિચાર કર, ગામની વાત જવા દે, આખી દુનિયામાં તારા જેવા કેટલા ઓઢા ફરે છે. હવે બધા ગિરનાર જતા રહી તો ચાલે? એટલે ભલા મોણો આવો તારે વિચાર શેનો આવ્યો? તારા મા બાપનું તો તારે વિચારવું તું. લ્યો હું તો હગું નહીં થતું એટલે હવે ગિરનાર જતું રહેવું છે. એટલે કાળિયા એવી રીતે હિંમત ના હારવાની હોય. તારું હગું થાય ને તારા લગ્ન થઈ જાય, તારી ઉંમર તો થઈ હજુ. બોલી રહ્યા. અરે 10 તારીખે ફેમિલી લઈને મારે ગાડી લઈને ગિરનાર જવાનું છે. તારે તો ફેમિલી છે. હવે દોઢું બોલશો નહીં, તમે આવશો કે નહીં આવો એ મને કહો. આવશે એટલે ગાડી મારે લઈ જવાની, તમારે ઘેર રહેવાનું. તમે બચત બોલો ખાલી. બચત બોલું એમ? હા એટલે તને ખબર ના હોય ને તો કહી દેવું કે તું લાખ રૂપિયા બચત આલે ને, લાખ રૂપિયા તો આ ગાડી છે ને ડાયરેક્ટ ના મળે. હોય મને કોઈના પર વિશ્વાસ ના આવે. કાઢું મારા પર વિશ્વાસ ના આવે? હા? મારા પર વિશ્વાસ ના આવે તમને? એટલે તારા ઉપર વિશ્વાસ નહીં, તારા બા ઉપર વિશ્વાસ ના આવે. મને તું ઉપર વચ્ચે હેડ. એક વાત કહું, તમે કોઈ દાડો ધંધો નહીં કરી કો. આ ગાડી લાયા છો, જાણી હોય તાર ખોલેલી પડી હોય છે. હાજી ગાડી હોય છે, બગડેલી ગાડી હોય છે તમારે. બગડેલી નહીં, કમ્પ્લીટ છે. પણ હું સાફ સફાઈ એવી રાખું છું એટલે અત્યારે સાફ કરું છું. હા, તે આખી જિંદગી ગાડી સાફ કરવાની ગાડી છે. આ ઘર તમે હમું કરી ગયા? આ ગાડી લાયા તારના હું ભેગું કરી તમે? એટલે બચત પેલા શું હતો તમને? પણ મારે નહીં હાલવી. કાઢ્યા તા કે ગામમાં ઘણી ગાડીઓ છે. અરે પણ હું પૈસા નહીં હાલતો તમને. ના રે ભાઈ. તે કશો હતો નહીં, હું તો બીજાની લઈ જાયો. હા તે લઈ જા તું તાર. આટલે શું કરવા હેડીને આવ્યો? હા, તે લઈ જાયો. આ તો વિશ્વાસ હતો એટલા આવ્યો તો. તું તાર ગિરનાર જ જતો રહે. જા હેડ અરે વચ્ચે. જતો રહ્યો તો તમારે શું લેવા દેવા? આજે જતો રહ્યો. આમે હું ખોટો તને સમજાવતો હતો. આયાસી બચત ઉપર એટલે તમે ગાડી લઈ દો અને પછી ચોક એક્સિડન્ટ કરો તો અમારે શું લેવાનું? હેજી વેજી અમારે તો મરી જવાના દાડા આવે જ પછી. અલ્યા આવું છું, આ તારા મહાનવા મેલવા આવ્યો છું. અરે મારી વાત અભર, તું શાંતિ રાખ. હવે વાર નહીં થાય. ઓ તાર માવો તો ઉતરી ગયો એટલે એ અભળ મારી વાત, એ નહીં આવતા આપડા અરે, એ નહીં લાવતો. આવું છું. અરે ફાવે ના. હારું તું ફોન મેલ. હા, તમારી ગાડી હેડે છે 120 જવા દીધી હરીજીએ. 120 ઓવે એટલે ઉભા રહો એક મિનિટ. હમણાં ચાલો. ગાડીમાં કોઈ ફોલ્ટ જેવું લાગ્યું તમને? એક નંબરનો પિકઅપ છે ગાડીમાં. તમે ફોલ્ટ કોઈ ફોલ્ટ નહીં. તારે. ગાડીમાં તો કોઈ ફોલ્ટ નહીં, પણ ડ્રાઈવરમાં થોડો ફોલ્ટ ને હાર્યો. કેમ? બે બફુ કુદાડ્યા, મારું માથું હિસકાયું 2 વખત. મરી જવાય, મરી લે. અરે ભૂમતે આમાં કેવું હતું ખબર છે? આ બાસ્પીજી વાખડ્યા કે હરીભાઈ મને ગાડી તો આવડે છે પણ હાથ સાફ નહીં કર્યો. એસી ચાલુ થવા દે ભાઈ, મજા આવે છે. ઠંડો થઈ ગયો તું. અરે મારા હેડવું છે. પછી વાન મેદાનમાં લઈ ગયો અને હાથ સાફ કરાવ્યો મેં. એવું એમ? ઓવે ના, ના, જબરદસ્ત. મેદાનમાં ગયા હતા. ઓવે 3 ઓટા મેં માર્યા. ઓ ખેગારજી, કરી છે ગાડી. મારા હાટુન બેલી આલી ગાડી. અરે ભૂપતજી તમે લાયા ગાડી? ઓ હવે હું લાયો. ઓપડો મારી વાત. હા. ડાઉન પેમેન્ટ મેં ભર્યું છે 50,000 અને લોન કરીને બીજા પૈસા આલવાના છે. મારો હાટુ ખાલી વચ્ચે જ રહ્યા છે. એવું છે એમ? ઓવે. 3,53,000 માં લાયા છે. 3 લાખ ની ગાડી. આ 2019 મોડેલ છે. વાહ ભાઈ વાહ, જોરદાર કામ કરી હો. ઓપડો. હા. ગાડીનો એક ઓટોમેટિક છે તમે. અરે વોટર તો મારવો જ પડે કે. આવો કે ગાડી આવો, અમે તો જઈને આયા. એવું એમ? ઓવે શું છે? આગળ જો કમ્પ્લીટ નહીં. કાલ ઉઠીને ઉભારો. કાલ ઉઠીને પછી તમે મને એમ કહો કે હાટુ આ ગાડીમાં હારી પ્રોબ્લેમ નીકળી. નહીં કહું હાટુ, નહીં કહું. વાતો કરો સાથી. અરે ખેગારજી, પેડા લાયા? હા, પેડા ઈ ગાડીમાં જતા. ઓ એટલે બધાને વેચવાના છે. હા તે પૈસા તો ખવડાવો ભલા આદમી. હે ખેગારજી, હા. તમે કેટલા જાઓ? અરે ઓટો મારી તરત આવું બસ. જમ બનાય માટું અમારે મોડું થાય છે. પહોંચી રાખો કે યાર. અરે પેલો તમારો ભણો બધું તોડફોડ કરી રહ્યો છે. કોઈ નહીં કરે જો. બોલો ફૂલે ફૂલ ગાડી જવા દેજો. કોઈ ખોમી લાગે તો કહી દેજો. કમ્પ્લીટ ટ્રાય કર્યો બસ. કોઈ ફોર્મી નહીં. કમ્પ્લીટ છે ભાઈઓ. પિકઅપ એટલે યાર રાજા ગાડી કહેવાય એમ. આ જોજો. વાહ એક નંબર હો. આડું આવું છું. હવે નહીં તો ટાઈમ કહાઈ લે. હવે આગળ ચેક કરું હો. અરે ખેગારજી, વાહ ભાઈ વાહ.
હા કેમ? ભૂપતજી હવે પેડા તો ખવડાવો. કોઈ આવો સોય લે આવો લાવજો, અરે. લાવજો, કાઢા. આડો શાંતિ રાખો ને યાર. આડો લ્યો, એક કામ કરો લ્યો. ઓભળ્યો ઓભળ્યો મફુજીને અને વાઘુજીને પેડા ખવડાવતા આવું અને વાઘુજીને બોલાવતા આવું. વાઘુજીનો વાકણ નહીં લાબા. એ છે ને મગજ વગરની આઈટમ છે તમને કહું હું. અરે આડો મગજ વગરની આઈટમ નહીં હરીજી હાલ એના જોડે એક ગાડી ખરી ખોટી ખરી હા તો અનુભવ કના જોડે હોય. અલ્યા પણ એને કોઈ ખબર પડતી નહીં યાર. શું કરો તમે યાર આમ કરો છો? મારી વાત સાંભળો હરીજી રે ને ખાલી ડ્રાઈવર કે હોય એ ટર્બોય હાકીને ટ્રેક્ટર હાકી બાસ કહીએ ડ્રાઈવર કે હોય એ ટર્બોય હાકીને ટ્રેક્ટર હાકી પણ વાઘુજી કો ગાડી હાલ હાકે છે એટલે એને ખબર પડી જાય ચિયો અવાજ ચોથી આવે છે. હું કહું છું એના પર ઈશ્વર નહીં. જતારો તો ઘેર જતારો ને. વાત કરો છો તે બોલતા નહીં એટલી કરી લે. એટલે મારી વાત સાંભળો હે. હું એના ઘેર પેડો ખવડાવવા જાયો તો એના મને પૂછી કે નહીં પૂછી કે શેના શેના પેડા પેડા છે? હા મારે શું કહેવાનું પછી હા એમ કહ્યું કે બળદ ગાડું લાવ્યો છું હું હા કચ્છું કેવું નહીં. તો એમને પેડા ખવડાવવાના યાર હા ભૂપતજીનો જવાબ આલો ના પેડા એમને ખવડાવવાના ખોટું મારું બધું. બોલો પેડા ખવડાવતી વખત મારે શું કેવું મારા ગોડાની હગાઈ થઈ મારા ગોડાના વિવાસી એવું કહું જૂઠું બોલું લે તમારે હા એમ કહેવાનું ભેળ આયો તો. મારો આટું મરી ગયો એમ કહું પણ જવા દો, તમને શું વાંધો છે? હા ભલા આદમી કેવી વાત કરો તમે તો યાર તાણી હવે એના માટે તો બધાય હરખા. મારી વાત સાંભળો તમારા વાઘુજીને રાગ હોય કે ના હોય હગાને બધાય હરખા હા મારા વાઘુજી એટલે તમે એટલે ને હરીજી એટલે હારું હારું લે ભાઈ જાણ જોઈને યાર તમે તાર જાજો. આડો એક કામ કરો તમે છે ને વાય ના ઉભારો તમે ઘેર જઈને મસ્ત ચા મેલીને રાખો ખેગારજી આવે એટલે કે હું ડાયરેક્ટ તમારા ઘેર આવું બધાને પેડા ખવડાવીને હો શું કીધું અને બીજી વાત કે હવે છે ને વધારાનો કોઈને ઓટો ના આવતા હો એટલે કેમ? અરે બરાબર છે ચેક થઈ ગયું ભલા આદમી આ હરીજીએ ચેક કર્યું એટલે બધું આવી ગયું હે વરાજી ખોટી હાસું. તાણી હવે વધના ગમે તે આવે ને તો કોઈ ચેક કરવાના આવતા શું કીધું જીપ તો જબ્બર છે હો મારું બધું તમારે. હા, મારી વાત સાંભળો હા. તમે ઘેર જઈને બેહો ફટાફટ હો હું વાઘુજી લઈને આવું શું કીધું જલ્દી હારું. એટલે લે અમે વધના છે લ્યા હે? એ કેમ? એને શું કીધું એરો એવું બોલ્યો મગજ એને નહીં તમને કહું હું. કેમ આવું બોલી યાર આર્યા આ તો નકોમો છે જવા દો ને. હેડો ચામેલો હેડો. મફુજી એ મફુજી હા એ બહાર આવજો આવો આવો ભૂપતજી આવો. ઓય લ્યો પેડા ખો શેના વળી છોકરા નકે કરી છું? અરે છોકરાની હગે નહીં કરી હું ગાડી લાવ્યો વાહ ભાઈ વાહ, જબર જબર જબર. આવો ચા મેલું હેડો. અરે ચા નહીં પીવી તમે મારી ગાડી જોવા હેડો આ ગાડી જોવા આવું છું, આપણે ચા પાણી કરીને પછી તમારી ગાડી જોવા દો. અરે ચા તો મારા હાઠુના મેં મેલાયો છે તમારા આટુના ઘેર તો રોજ પીવો છો પેલા આદમી. મારી વાત આપણો હરીજી ને બધા અહીંયા બેઠા છે આપણે બધા ભેગા થઈને ચા પીવા હેડો એ બેઠા છે ઓ હેડો તો પછી પાણી તો પીવો. અરે પાણી નહીં પીવું હેડો હું હાલ પીને આવ્યો છું. અલ્યા હજી મારે વાઘુજીને પેડા ખવડાવવા જવાનું છે એવું છે? ઓય સારું સારું. ચી ગાડી લાયા છો? ઈકો ઇકો ગાડી પેસેન્જર ભરવાની. ઓય સારું સારું જબર. હેડો એ વાઘે એ વાઘુજી એટલે જાગો પલાદની શેની ઊંઘ આવે છે પછી હા ધંધા નહીં શું એટલે હું વળી કીધું અચાનક ઘરે ચોથી આયા. બેહો. લ્યો પેડો ખો શેના છે? અરે ગાડી લાવ્યો મુએ તમે ગાડી લાયા? ઓય ઈકો ગાડી લાવ્યો ઇકો ગાડી લાયા એમ? હા પણ અત્યારે ખોટી લાયા. ચમ તમારે ઇકો ગાડી લાવવી હતી તો તમારે આજથી 7 વર્ષ પહેલા લાવવાની હતી. અત્યારે ઇકો ગાડીમાં કશું નહીં લેવાનું. આ મારે નહીં પડી. મફુજી પૂછો અઠવાડિયાથી ઘેર પડી છે. એ તો તાણે વળી સવાર નહીં હોય, અત્યારે સવાર થયો એટલે લાયા. એટલે મફુજી અત્યારે ધંધા નહીં. અમાર ગામમાં જ છે અમાર ગામમાં તો જ છે ગામડે તો હેડે કે અમારે હવે નેહાડમાં ફેવરા છે ની તો ધંધા નહીં મળતા અને તમારા ગોમડામાં વર્દીઓ મળી. અત્યારે ગોમડામાં રિક્ષાઓ અને ગાડીઓ કેટલી હોય છે. અરે અમારા ગામમાં હું લાવ્યો ને એના સુધી 7 ગાડીઓ થઈ છે બોલો એટલે અત્યારે કેવું ખબર છે હા. ગમે તે ઇકો લઈ જાય ને તો ગેસની ગણતરી જ રાખી છે. અરે વાઘુજી એ વાત સાચી છે પણ અમારા ગામમાં તો વર્ધીઓ મળી રહી છે એમ તમે હેડજો મારી ગાડી જોવા હેડો અને લોન હમો કરાવી બેંકમાં કે ફાઇનાન્સમાં? એટલે લોન હજી નહીં કરાવી પણ બેંકમાં કરાવવાની છે મારી વાત આપણો લોન ના થાય ને તો મને કાગળિયો મિલજો. હા હાલ તો ખાલી ડીપી ભરીને આવ્યો છું લોન થાય એટલે તમને વાત કર્યો ભાઈ કેટલું ડીપી ભર્યું? 50,000
50,000 માં શોરૂમ વાળો ગાડી ના હાલે તાણી અત્યારે 1.5 લાખ 2 લાખ ડીપી છે એટલે શોરૂમ માંથી ગાડી નહીં લીધી, તાણી મેં સેકન્ડ માં ગાડી લીધી છે. સેકન્ડ માં લીધી ઓય ચોથી લીધી વિસનગર. અલ્યા વિસનગર થી લીધી એમ? ઓય બરોબર કેવું મોડલ 2019. અને કિંમત 353. બરોબર સારું હેડો ગાડી તો જબર છે, તમે ખાલી જોવા હેડો. ના ભૂપતજી નવી ગાડી હોત ને તો હું જોવા આવત, બાકી જૂની ગાડી હું જોવા નહીં આવું, કારણ કે મારા હાથું કેવા જોવે છે. એટલે ભલા આદમી જે છે કેજો, ભલા આદમી અમે તમે શાની લાસારી છે, ગાડી મારી છે. હવે તમે ગાડી લઈને આયા છો બરોબર, પેડા લઈને આયા છો બરોબર, એટલે હવે મારા સંગ ખોમીઓ કશું ઘટવાય નહીં એમ. વાઘુજી એવું ના હોય ભલા આદમી, હું મારા હાડુને કહીને આવ્યો છું કે વાઘુજી લઈને આવું છું હું એમ. ના ના હું નહીં આવતો, જો ને તમે એ વાઘુજી હવે હગો આટલું બધું કાગરી છે ભલા આદમી આમ શું જાય છે હેડો હેડો કે તાણી તું કોઈ મન માગો છો હેડો હેડો. એ ભૂમતા કાકા, તમારે ગાડી નહીં લાવી? આપણે ગાડીની કોઈ જરૂર જ નહીં ભાઈ. ચામ? આપણે સંબંધો બધા એવા છે ને, અડધી રાતે ગાડી મગાવું ને તો આવી જાય એમ. અરે તમારે ફરવા બહુ જોવે છે તેમાં કહું છું. મફુજી આ તારો. આ મારા હાટુ આ ગાડી મારી જ છે. અરે તમારી જ છે ભલા આદમી. આરી ગાડી લાય ઓય જબર છે લ્યો જો મફુજી હેડો. અચ્છા અચ્છા જો એ એ વાઘુજી હા કેવી લાગી ગાડી? ગાડી તો હારી છે પણ પલટી મારી ગયેલી છે. હું તમને કહું છું કે ઓનામાં મગજ હવે નહીં રહ્યું. શું કરવા તમે ઓને કહેતા આયા જઈને? અરે વાઘુજી મારી વાત સાંભળો, પલટી મારેલી નહીં, આ ગાડી એક નંબર છે. હોમેલે કેટલી વખોડતો તો નહીં આટું. અલ્યા તમારું મૂડ મારી નાખ્યું. તમને નહીં કહેતો, તમારે બોલતે નહીં આવડતું. કોકના મુહૂર્તમાં તો સારું બોલો. તાણી. એક મિનિટ. જો મેં પહેલા જ કીધું તું કે મારે ચોખ્ખું કહેવા જોવે છે. ઉવે ફૂમતે એ આવડો તો ને આવડો તાનથી ગાડી એમ ફરું છું. ઉવે હા એ માર ખાઈ ખાઈને ઘણી ગાડી શીશી છે. ઉવે શીખવા જાતો ને તે ડ્રાઈવર હતો હુદવાડી નાખતો. ઉવે હવે વાપરો મારી વાત. તમે ઇકો આચી છે, હું ટ્રક આંકતો, બરાબર? આ ગાડીનો ઓટો મેં માર્યો છે, મને બધી ખબર પડે છે. ભાઈ નંબર 1 ગાડી છે. આ ખેગાર જીરા પૂછી જો વચ્ચે બી ગાડી છે લ્યા. જોરદાર ગાડી છે ભાઈ તો તાણ. ચલાવવામાં હવે બે હશે. જણા હાચા કે એક જણો હાચો? હવે હરીભાઈ આપણે મારી વાત એમણે બોલશો ને, ચલાવવામાં હશે હું ના નહીં પાડતો, પણ આ ગાડી પલટી મારેલી છે અને રિપેરિંગ થયેલી છે. અરે વાહ. અલ્યા પણ શું કરવા મગજની પથારી ફેરવો યાર તમે? જાજો વધી ઘેર તારે. કેટલા શરત વાઘુજી પલટી મારી જી હોય તો ઘુબા ના હોય ભલા આદમી એટલે મફુજી રિપેરિંગ થયેલી છે તમને કહું. ઓય અત્યારે તો એ ભેગી થઈ જાય ને તો તમને ખબર ના પડે. ના ના repairing ખબર થઈ. પડી રે સોનું ના રે ભાઈ તાણી. અને વાઘુજી હોમેલો જે મોણો હતો ને, ફૂલ વિશ્વાસુ હતો ને, મારા હાડુનો ખાસ ભાઈબંધ હતો ભલા આદમી. અલ્યા ભાઈ આપણી ઇજ્જત કેવી કરતો તઈ? અને મારી વાત સાંભળો, કોઈ બીજા મને ગાડી લઈ આલી હોય ને તો હું શાકે કરું, પણ આ તો મારા હાડુએ ગાડી લઈ આલી છે. આ મને મારા ભાઈથી વાલો છે ભલા આદમી. એ બધી વાત સાચી છે પણ ફૂમતે છેતરાઈ ગયા છે તમને કહું. પલટી મારેલી ભટકાઈ દીધી ગાડી તમને. ઓય વાઘુજી ના કેટલી હોય. કિંમત કેટલી કીધી તમે? 353. હા તો પછી તમે તો વિચાર કરો કે 2019 મોડલ આવે. હા અરે ભાઈબંધી સસ્તા ભાવ કર્યા હતા એમ. એ બધી વાત સાચી છે. તમને વાળાની ચાલની ખબર નહીં હોતી. તમે વાળામાં જો એટલે બધા ભાઈબંધો થઈ જોય એમ બધા હગાવાળા થઈ જોય. ઉવે મારે તો સાચું કહેવા જોવે છે. તમારે મોનું હોય તો મોનો, ખાલી વાળાનો નંબર આલો, હું તમને સાબિત કરી આલું કે આ ગાડી પલટી મારી ગયેલી છે. અરે વાઘુજી એવું ના હોય ભલા આદમી. ના, હવે પાકું કરવું જ છે. ભૂમતાઈ, નંબર આલજો, હેડજો. અલ્યા પણ આ તો ચકરી છે યાર. આ ચકરી વાજે તમે તો ચકરી થો છો. અરે ના ના ભલા આદમી એવી ખોટા પડે છે યાર. ભૂમતાઈ. ઓટો મારી નમી આયા છે. તમે ગમે એમ કહો ની અત્યારે ની મોનવા જો ની તો હું ચીડે હાચો જ નીકળ્યો. ઉવે કારણ કે મારે સાચું કહેવા જોવે છે. મફુજી મેં પહેલા નતું કીધું. ઓવા ઓવા આલજો નંબર આલો હડ ફોન કરો આ હાચાનો જ ખોટો પાડવો છે. વાળો કંદો છે તમે તાર કોણ? એ ભાઈનું નામ રકીડો હતું. ઉવે પેલો ઠેંગણો હા, આપણે તે દાડ ગયા તા એ મંગુબાન બધા. એટલે ઓળશો પેલી બોલેરો ગાડી માટે. ઓળશો કરો ફોન, હેડો. તે નંબર કે આલું છે વાડે વાડે ફરેલા છે સાચું. પણ અલ્યા હું એમ કહું છું કે મૂડ શું કરવા મારો છો મારા હાથુનું? એક શબ્દ ના બોલતા તમે. આડું ફોન કરવા જો ને એની વેમ મટી જાય હા એક શબ્દ ના બોલતા. કેમ કે એને હા શું બોલવા જોવે છે હા, એ તો વ્યવહાર જ છે કે હા. તાણી મફુજી ઘણી વાર મોણાને ખોટું લાગે પણ આપણે છે ને હાચે હાચું કહી દેવાનું. હા એટલે જ કીધું ને સાચું કેવા જોવે તમારે ફોન કરો હવે
મારા તો હજી આખી વાતમાં ઘેર વાત જોઈ નથી. બોલશો ને કી બોલો ભાઈ. રકેડો ભાઈ બોલ્યા? હા રકીડો બોલો બોલો. હું બોલું છું વિમલભાઈ પાટણથી. વિમલભાઈ ઓવે ઓવે ગાડીની લે વેચ જ કરું છું હું. એવું એમ? ઓવે હા તે શું કામ હતું બોલો. આપણે કેટલો નંબર છે જોજો. 68-77. 68-77 નંબરની ઇકો ગાડી આવી છે અમારા ગામમાં. હા હા હવે ગાડી પલટી મારી ગયેલી છે બરોબર. બરાબર. અને ધણી એમ કીધી કે અમને વાત નહીં કરી એમ. શાની વાત નહીં કરી? એ વાળા ભાઈએ કે વાત નહીં કરી કે ગાડી કમ્પ્લીટ છે એટલે આવી રીતે તમે દોડા કરો છો. અરે દોયડા નહીં કરતો, મેં સુખી વાત કરી છે યાર. પેલા ટેકડી કલરની ભાગડી વાળા કાકો નતા? ઓવે 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 હા ઈયન મેં બધી વાત કરી હતી. મુકો ગાડી પલટી મારેલી છે બરોબર. એટલે એરિયા મને શું કી ખબર હા. હે કે તમે કોઈ ચિંતા કરશો નહીં. તમે તાર ગાડી મને હાલ લ્યો અને મારું 15,000 રૂપિયા કમિશન કાઢી દેજો. મારા આઢું કોઈ ખબર પડતી નહીં એટલે ગાડી હું લઈ ગયું. એ હારું 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 શું હતું કોઈ બીજું? કશું નહીં પછી ફોન કરું હું તમને હો. એ હારું હો, આમાં મારા કોઈ વક નહીં. એ હારું હારું દુઈ મફુજી મારા સાચું કહેવા જોવે છે. જબરું સાચું કીધું તમે હો. ખાઈલા ભાઈ દુઃખ તો થાય જ કે. એ રોન ના વાલ્યા રોવાનું હતું છે ભલા આદમી 15,000 ની બાજરી પાછી છે ને. એ શરમ આવે લે શરમ આવે છે. આવી ધગાના પૈસા ના ખવાય લ્યા. આવું તો ના કરાય લે હાવ. એટલે હગા આડું હંગા દગો કર્યો તમે. એટલે આ ચિયા ભવનો તે વેર વાળ્યો. હા મેં આ તારા કુટુંબ વચ્ચે શું કીધું કે હું મારા આઠુને મારા ભયથી અધિક માનું છું. હા, વાપર્યું. કીધું કે ના કીધું? વાપર્યું અમે. તારા 15,000 રૂપિયા જોતા હતા ભિખારી તો મારા જોડે મુઠે માજી લેવાતા. એ હાસું છે. હા આ જૂઠું બોલવાનું શું આવતું તું? મફુજી હા. મેં તો 2019 ની કિંમત વાપરી નહીં એટલે જ મને લાઈટ થઈ કે કોક લોચા લાગી સી. ખરું. અમને તો શું ખબર પડવાની છે? ઓય. કાળા અક્ષર બે બરોબર. ઓય આવો, તમે આવો. શીતની ખબર પડી. પછી વયા આવ. હું આવું. આ મોણો સાચો છો હો ભાઈ. એ કોઈ ઓગળી ફેવરો ખાલી એવું ફેવરો વાત તો સાચી હો વાઘુજી. અને હવે મારા ઘેર ગાડી પડી ને મારી હા. એ ઓગળી ફેવરો તમને ખબર પડી જાય. એનું કારણ? હા એનું કારણ? એટલે મફુજા રિપેરિંગ થાય ને હા. એટલે આ બધું ફિનિશિંગ તો હીરા લાવી આ બધું ફિનિશિંગ લાવી હા. પણ આરી ફિનિશિંગ ના લાવી કી. એવું છે? હા ખરા ભાઈ ખરા. આ વાતની તો તમને ખબર પડે અમને ના પડે કેમ કે તમારે હા શું કહેવા જેવું છે? મફુજી ખાલી હવે 2 મિનિટ મને આલો. એટલે વફાર કઈનો ગાડી તું કરતો તો 15 દાડાથી ફોન તું કરતો તો ઉએ ચેડે તું પડ્યો તો કે આઠું ગાડીનું કોક કરો એટલે મેં છે ની ઉતાવળમાં સેટિંગ કર્યું ગાડીનું ઉએ. હા તે ગાડીનું ભલે સેટિંગ કર્યું ભલે ગાડી મને એક્સિડન્ટ થયેલી હો લઈ આલી પણ વચ્ચે 15,000 રૂપિયા ચમતે ખાતા. 15,000 નું સેટિંગ કર્યું એરી. હા. એરી વાત છે. ખાવા તાલી એ મારી વાતો પણ હું એ તારો આઢું છું અને તું મને ઓળખે છે. હવે છે ને આ ગાડી તું તારા ઘેર રાખ. મારે હવે ગાડી જોતી નહીં. પણ એને શું કરવા રાખવી પડે ગાડી હવે પલટી કાઢેલી ગાડી એને શું કરવા રાખવી પડે અરે મારે તમારી ગાડી જતી રહે ચિંતા કરશો હું નહીં હું આવ્યો અંગાત વાપરો ઠીક વાઘુજી. કરાયો હું વાપરો તાણી. મારે. પટી ગયો હવે. ગાડી તો પલટી ખાઈ ગઈ પણ એનો આઢોય પલટી ખાઈ ગયો 15,000 ની. અને અભડ હવે છે ને તું મારા માટે મરી ગયો આજથી જો. તું એ મરી ગયો જાહેર અને ગાડી મારે રાખવી નહીં હે. એક મિનિટ શાંતિ રાખો કે તમને વાત નહીં કરતો ડાઉન પેમેન્ટ કેટલું વાલ્યું તમે મેં 50,000 જ આલ્યા છે. એટલે ફૂમતે ના આલ્યા તા ને ઓવે એટલે 35,000 એને આલ્યા હશે 35 આલ્યા તા ને વાળા લે. હા હા? હા આ કી હાચું છે પૈસા લાય મારા પાછા 15,000 રૂપિયા લાય. હવે હા શું કહું હા ભૂપતજી? હા તમે માજી જ રહ્યા છો હવે આ વાતમાં અમારે ઉપરાળું ચી રીતના લેવું તમે હેડે આયા છો અને 15 માં પડ્યા છો ભલા આદમી. એટલે મફુજી મારી વાત સાંભળો. તમારો કોક હગો હોય અને તમે બજારના પાહામાં રહેતા હોય તો તમને શું કે મફુજી તમારા જોડે તો બાઈક હારું હોય તો અલ્યા કેજો. પણ તમે ચેવો મોણા ખોલ્યો છે વાયને તો કોઈ દાડો બળદ ગાડ્યું નહીં વેચેલું કે લીધે
કીધેલું એટલે વાઘુજી જોડે આવવાનું હતું તમારે. મને કેવું તું વાઘુજી, તાણી, મારી- તમને છે ને હું ઘરવ ગાડી લઈ આલો તું એ અને આ વિસનગર જાવું હોત ને તો આપણે ઘણી ઓળખેણ છે ઈ કણે. અરે વાઘુજી, હું તમારા જોડે જ આવતો હતો, પણ આ મારા આઢુએ વચ્ચેથી ફલ્લી લીધું. મને કે અમારા ગામમાં મારા જેટલી ખબર કોઈને જાધાને નહીં પડતી. પછી મેં તમારું નામ લીધું ને એટલે શું કહેતા હતા ખબર છે કે એ તો હા ચક્રી છે, તાવડો કર છે, કોઈ હુદવા નહીં દે. એટલે એવું જ કે 15,000 નું પોટકું કરવા ના મળે. હાચું. એટલે વાઈન શું છે ખબર છે, હું સાચું કહું છું ને ઈ વાઈન ગમતું નહીં, પણ છેલ્લે ગળાની સોગંદ હું જ હાચો નેકડું ઉપાસો. વાત સાચી છે. તાણી આઢો 15,000 રૂપિયા લાવો. શાના 15,000 ને શેની વાત વળી? વાતો કરી જાય ને ભૂપતજી, ફૂમતાઈ, બાપુજી. અલ્યા ગામની આબરૂ જાય લ્યા. પૈસા આલજો. અરે જે મારી વાત સાંભળો, રવા દો છો ના આલતા પૈસા. એના પૈસા કેવી રીતના લેવાને મને ખબર પડે છે. જો આર્યા છે ને મારા હારીમાં કોઈક વિવાહ કે અવસર હોય ને એટલે આવે છે અને મોટા થઈ જાય છે, સમજુમાં થઈ અને બધો વ્યવહાર કરતો હોય છે. પણ હલકાર જો વ્યવહાર કરવા બેહી એ દાડ હું રાવણા વચ્ચે કહ્યું કે લે આનો કલર છે, એના હગ્ગા આઢુના પૈસા ખાઈ ગયો. આનો કોઈ વિશ્વાસ ના કરતા. વારું કી કોઈ મોસો ઢાળીને તને બેહારે છે, જોજે વારું કી તારી આબરૂની બે વાની કરે હું. કહેવાય, હા, બધા વગોયો ફર્યો એ વગોયો. કહેવાય, આ 15,000 રૂપિયા તું રોતો રોતો મને આલવાય. હા, ચમ કે છેલ્લે હું મારી હાલીને ભણાયો લ્યા. ની મેલે હા, મોગી ની મેલે લ્યા. મોગી કોઈ ઘર બાર નહીં જોતી. હા, પટી જુ મારા 15,000 આલવા પડશે લ્યા. હલવા લે. દેવને ના ભણાવાય એમ. પટી જુ જેવી રીતના લીધા હતા એવી રીતના હાલ. હા, માફી માજી ના લે એમ કે છે. એ મારી માં ભૂલ થઈ ગઈ. મોગી મારી માં. અલ્યા માં કીધા વણો એની માફી માં ને કે મરી ગયો. હા આટું નહીં લ્યા, નહીં વેલું આવડા તને જીવડા પડશે પ્લાસ્ટિક ના. જા અને પૈસા તારા રોતા રોતે આલવા પડશે. ખગરી પડો લ્યા. પવન આવ્યો. 15,000 હરમ ના લીધો જીવડા તો પડે પ્લાસ્ટિક. મફતજી, આ ખોટું પડે, આ ખોટું પડે તમને કહું. હા. મેં 2.5 લાખમાં ગાડી આલી હતી બરોબર. ઓવે. 2 લાખ એને મને રોકડા આલ્યા હતા અને 50,000 નો મહિનાનો વાયદો કર્યો હતો બરોબર. આજે પૈસા મને આલ્યા નહીં. ઘણાને મને કીધું મને કે દેવને ભણાઈ દે, પણ મફુજી ના લઈ જો તો લઈ જો, એવું નહીં કરવાનું એમ. પણ વાયને જો ભળાયું છે હવે એ તો એના કોઠે મોગી આવી ગઈ છે. ભણાવવાનું નહીં આવતું. ભૂલ થઈ ગઈ. ઓતરીની વાત છે લ્યા. પણ આ તો કેવું ખબર છે, તમે એકના એક થઈ જો અને ચેડે પછી આમાં ડખા ઉભા થાય તમને કહું. હા, હીરું કહું. તાણી, શું ઓટે કેવું? પડી જાય. પછી લાસારીઓ ની બધી હા. શું કેવું તાણી. ખાવાને ચાલુ. એટલે ગમે એવી બાબત હોય ને તો દેવને નહીં ભણાવવાનું કોઈ દાડો. હા, સાચું. એટલે વાઘુજી આપણે ભણાયું નહીં હો, અને આપણે દેર્યો આવડતું નહીં. થઈ જાઓ 15. એ વાઘુજી, હવે આ ગાડીનું શું કરવાનું કેજો. ગાડી તો લઈ રહ્યા વાળો પાછી લઈ રહે હાઉ તો હેડજો હાલતા આવતા. પણ 35,000 રૂપિયા પાછા નહીં આલો હો. ચામ બોનું તો ના જ આલે ને. ઓય તાણી હું તો સાચું કેયો. એટલે ભલાદની ચો વાર થઈ છે એમ. હા, ચો વાર થઈ છે. વાર નહીં, આ તો તમે ઠેઠ આટલે અમારા ગામમાં આવતા રહ્યા, તમે વાળાની બહાર નીકળો નહીં તોય બોનું પાછું ના આલે. હા, બોનું પાછું ના મળે. ના મળે, ના મળે. અને બોનું તમે જેટલું આલી દીધું છે ભલા આદમી. એટલે 1,000 રૂપિયા બોનું હોય. તાણી તો વાઘુજી હવે શું કરવાનું કેજો. હવે જો ભૂપતજી, હા, લોન તો નહીં કરાય ને. ના હવે લોન ના કરાવતા હો. કેમ? નકર લોન કરાવવા જાઓ ને તો એક ઓનર વધી જાય, અને ઓનર વધી જાય ને તો ગાડીની કિંમત ઘટી જાય. હા, એ વાત સાચી છે. એટલે તમે તાર હાલ્યા હાલ રાખો, અઠવાડિયા સુધી હું ગરાગ લાવું જ છું. એવું હા, અને મફુજી હા. ગરાગ લાયો ની તો એને હાચું જ કહ્યું કે ભાઈ પલટી મારી ગયેલી છે, તને 17 વખત પોહાય તો લે, ને કે કોઈ નહીં, આ પડી ગાડી. હા, એ તો વ્યવહાર છે. શું કેવું? કશો વાંધો નહીં ભૂપતજી, ઓના માટે રસ્તો છે. તમે તાર તમારા ગામમાં લઈ દો ગાડી અને એટલી ઘરે વર્ધીઓ મારી દો. હળવળ હવે વર્ધીઓ મારજો એટલે અડધા ખરા પૈસા તમારે આવી જાય, અને પછી ગરાક આવે એટલે ગાડી વેચી મારજો, અને ગાડી તમારી વેચાઈ જાય એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. વાત સાચી મફુજી. શું કેવું છે? હા, હારું વાઘુજી હો. તમે તાર ગમે તે હોય ને તો મને ફોન કરજો. હવે તમને જ ફોન કર્યો અને આ ગામમાં આવ્યો ને તો પહેલો તમારા ઘેર આવ્યો ડાયરેક્ટ. હા. તમારા આઢુન ફોન ના કરતા મને ફોન કરજો. એ તો મરી ગયા. 4 દાડા બગાડવાના થાય ને 4 દાડા તો તમારા માટે બગાડ્યો હું. કશો હોતો નહીં. લે હેડ, હું હેડું હો, મારા ઘેર છોકરા વાટ જોઈ રહ્યા છે. આવજો. આ પેડા લઈ જઉં કે એટલે હું કોઈ રોયો નહીં. એ ઠેઠ ફોન મનો.
વાત એટલે કરી દીધી હું એ ખાલી એક્ટિંગ જ કરી હો કાકાની હેડ તું મારા માટે મરી ગયો પણ આ સીધા કા તું એ મરી જો નેકળવાથી હા મારું 500 પાટણ હા